ડીસાના જલારામ મંદિર ખાતે ઇન્ટરનેશનલ મહિલા મંડળની બહેનોએ પત્રકાર મિત્રોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી। ડીસામાં જલારામ મંદિર ખાતે ઇન્ટરનેશનલ મહિલા મંડળની બહેનોએ પત્રકાર મિત્રોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। રક્ષાબંધનનો તહેવાર આવવામાં બસ થોડા દિવસો બાકી રહ્યા છે। હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેની સર્વે પ્રકારની રક્ષા ઈચ્છે છે। ભાઈ બહેનોના આ તહેવાર સુરક્ષાનું વચન લઈને આવે। એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે, ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બહેનની રક્ષા કરવાનું વચન આપે। રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટેની પ્રાર્થના કરે। કહેવાય છે કે એક દોરી જે રાખડી સ્વરૂપે તેનો સંબંધ અતૂટ હોય છે। ત્યારે આજરોજ ડીસા જલારામ મંદિર ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોએ પત્રકાર મિત્રોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ। ત્યારે ડીસા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની મહિલાઓ દ્વારા ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની આજે 16/8/2024ના રોજ જલારામ મંદિર ખાતે 5 વાગે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। રાત દિવસ, શિયાળો, ઉનાળો હોય કે ચોમાસાની ઋતુમાં પલે પલના સમાચાર લોકો સુધી પહોંચાડી પોતાની ફરજ બજાવતા પત્રકાર મિત્રોને ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે પત્રકાર મિત્રોને માથામાં કંકુ તિલક કરી, હાથમાં રાખડી બાંધી, મોઢું મીઠું કરાવી પત્રકાર મિત્રોને પોતાના ભાઈ બહેનની અને તમામ પત્રકાર મિત્રોના લાંબા આયુષ્યની જલારામ બાપાને પ્રાર્થના કરી। જ્યારે પત્રકાર મિત્રો દ્વારા પણ રક્ષાબંધન પર્વની ઉજવણી પ્રસંગે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોને રક્ષા કરવા માટેની ખાતરી આપી બહેનોના આશીર્વાદ મેળવ્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજ રોજ ઇન્ટરનેશનલ લોહાણા મંડળ તરફથી પત્રકાર ભાઈઓને જે રીતથી સન્માન કર્યું છે, દરેકે દરેક ભાઈઓને રાખડી બંધાઈ મોં મીઠું કરાયું છે, એ બદલ દરેકે દરેક બહેનોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનો અત્યારે છેલ્લા 12 મહિનાથી તન મન ધનથી સેવાકીય કાર્ય કરી રહી છે, એ બદલ દરેકે દરેક બહેનનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। આ સેવાકીય કાર્ય કરો છો એનાથી વિશેષ કરતા રહેજો। અમે તમારી સાથે તન મન ધનથી સાથે છીએ। બોલો જલારામ બાપાની જય। જલારામ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ પ્રમુખ ઈશાબેન કે ખટીરા ભાઈ બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધનના પર્વને લઈને ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા આજરોજ ડીસા લોહાણા સમાજની બહેનોએ આજ પત્રકાર ભાઈઓને રક્ષા બાંધી અને તેમને દીર્ઘાયુ આયુષ્ય મળે એ રીતે અમે બહેનોને અમારી બધાની પ્રાર્થના છે અને રાખડી બાંધી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી। અહીંયા પધારેલ મારા સર્વ પત્રકાર ભાઈઓને ખૂબ ખૂબ હું અભિવાદન કરું છું। એવા મારા પૂજાબેન તરીકે ખૂબ ખૂબ પ્રણામ। જય જલારામ।